નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે જય કેરિયર ઓનલાઈનમાં, જ્યાં આપણે સમજવા જઈ રહ્યા છે આજે આવનારી ભરતી પરીક્ષાઓની અંદર સુધારેલા અભ્યાસક્રમનો ખૂબ જ અગત્યનો મુદ્દો એટલે કે ઉર્જા વિશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, એક નવી ઉર્જા સાથે આપણે આ ઉર્જાના મુદ્દાની શરૂઆત કરીએ. જોઈએ છે મિત્રો આપણે ઉર્જાના સ્ત્રોતો વિશે, પણ ઉર્જાના સ્ત્રોતો સમજતા પહેલા આપણે સમજવું પડે મિત્રો કે ઉર્જા કોને કહેવામાં આવે છે. ઉર્જા એટલે શું? તો કે સામાન્ય રીતે મિત્રો ઉર્જાને આપણે વ્યાખ્યાયિત કરી શકીએ કે કાર્ય કરવાની ક્ષમતા. કાર્ય કરવાની ક્ષમતાને આપણે ઉર્જા કહી શકીએ. તો આ જે કાર્ય કરવાની ક્ષમતા છે એટલે કે આ જે ઉર્જા છે, આ કાર્ય કરવાની ક્ષમતા આપણને જ્યાંથી પ્રાપ્ત થાય છે તે જ્યાંથી પ્રાપ્ત થતી હોય તેને આપણે સ્ત્રોત કહેવાય. અને અહીંયાથી આપણને શું પ્રાપ્ત થાય છે? તો કે આપણને ઉર્જા પ્રાપ્ત થાય છે. માટે આવા સ્ત્રોતોને ઉર્જા સ્ત્રોત તરીકે આપણે ઓળખી શકીએ. એટલે કે ઉર્જા એટલે શું? તો કે કાર્ય કરવાની ક્ષમતા. આપણા રોજિંદા જીવનની અંદર મિત્રો આપણે જે જે કાર્યો કરીએ છીએ એ માત્ર ને માત્ર ઉર્જા થકી જ શક્ય બને છે. જો ઉર્જા ન હોય તો આપણે કાર્ય કરી શકતા નથી, અથવા તો બીજા શબ્દોમાં એમ કહી શકીએ કે ઉર્જા નથી તો કાર્ય કરવાની ક્ષમતા જ નથી. આપણને અશક્તિ લાગતી હોય અને કોઈ આપણને ઊભું થવાનું કહી તો આપણે સ્વાભાવિક છે કે આપણને ન થઈ શકીએ ઊભું થવાનું. તો આ જે પ્રક્રિયા છે મિત્રો, એના માટે પણ ઉર્જાની જરૂર પડે છે. તો અહીંયા આપણા રોજિંદા જીવનની અંદર પણ મિત્રો આપણે ઘણી બધી ઉર્જાઓનો ઉપયોગ કરીએ છીએ. તો આ ઉર્જા આપણને જ્યાંથી પ્રાપ્ત થાય છે તેને આપણે ઉર્જા સ્ત્રોત તરીકે ગણી શકીએ. ધારો કે આપણે રોજિંદા જીવનની અંદર કાર્ય કરવા માટે જે ઉર્જાની જરૂર છે, ધારો કે આપણા શરીરની અંદર જે સ્નાયુ ઉર્જા છે, આ સ્નાયુ ઉર્જા આપણને ક્યાંથી મળે છે? તો કે ખોરાકમાંથી મળે છે. તો ખોરાક આપણી સ્નાયુ ઉર્જાનો સ્ત્રોત થયો. આપણા ઘરની અંદર રોજિંદા જીવનમાં જોઈએ તો કેટલા બધા ઉપકરણો છે કે જે આપણે વિદ્યુત ઉપર ચલાવીએ છીએ. તો રોજિંદા જીવનમાં વિદ્યુત ઉર્જા માટે ના પણ જે આપણા સ્ત્રોતો છે, સામાન્ય રીતે આપણો સ્ત્રોત કોણ છે? તો કે જીઈબી એટલે કે ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ. ત્યાંથી આપણને ઉર્જા મળે છે. પણ જીઈબી પાસે ઉર્જા ક્યાંથી આવે છે? તો એ પણ એની જ્યાંથી આવતી હોય એ ઉર્જાનો સ્ત્રોત થયો. રોજિંદા જીવનમાં મિત્રો આપણે વાહન ચલાવીએ છીએ, તો આ વાહન માટે થઈને ઉર્જા ક્યાંથી આવે છે? તો કે પેટ્રોલ અને ડીઝલ. તો પેટ્રોલ અને ડીઝલ શું છે? તો કે એ ઉર્જાનો સ્ત્રોત છે કે જે આપણે પેટ્રોલ પંપ પાસેથી મેળવીએ છીએ. પણ એ પેટ્રોલ પંપ વાળા ક્યાંથી લઈ આવે છે? તો એ જ્યાંથી લઈ આવે છે એના માટે ઉર્જાનો સ્ત્રોત છે. તો આમ આપણા રોજિંદા જીવનની અંદર જે જે ઉર્જાની આપણે જરૂરિયાત છે એ ઉર્જાના સ્ત્રોત આપણને ઉર્જા જ્યાંથી મળે છે તેને આપણે ઉર્જાના સ્ત્રોત તરીકે ઓળખીએ છીએ મિત્રો. તો એવા જ ઉર્જાના સ્ત્રોતો વિશે મિત્રો આપણે આજે ચર્ચા કરવાના છીએ. તો ચાલો શરૂઆત કરીએ ઉર્જાના સ્ત્રોતો વિશે. ઉર્જાના સ્ત્રોતોના જે મુખ્ય પ્રકારો છે અથવા તો ઉર્જાના જે પ્રકારો છે એમાં પહેલો પ્રકાર છે મિત્રો પરંપરાગત ઉર્જા સ્ત્રોત. હવે પરંપરાગત ઉર્જા સ્ત્રોતનો અર્થ શું થાય? તો કે ઘણી વખત આપણે સાંભળ્યું હશે મિત્રો કે આપણે એવું કહેતા હોઈએ છીએ કે અમારા ઘરમાં આ પરંપરા ચાલી આવે છે, અમારા ઘરમાં આ વસ્તુ કરવાની પરંપરા છે. તો આ જ પરંપરાગત ઉર્જાનો મતલબ જ એવો થાય મિત્રો કે જે ઉર્જાનો ઉપયોગ આપણે લાંબા સમયથીનો મતલબ જ છે મિત્રો પરંપરાગત કરતા હોય. જે ઉર્જાનો ઉપયોગ આપણે લાંબા સમયથી કરતા હોય તેવી ઉર્જાને મિત્રો પરંપરાગત ઉર્જા કહેવાય. અને આ ઉર્જા આપણે જ્યાંથી મેળવતા હોય તેવા સ્ત્રોતોને
પરંપરાગત ઉર્જા સ્ત્રોતો કહેવાય મિત્રો. કેટલું સરળ છે. એટલે ઉર્જાના પ્રકારોની અંદર પહેલો પ્રકાર જે છે મિત્રો એ છે પરંપરાગત ઉર્જા સ્ત્રોત, જેનો અર્થ આપણે સમજ્યા કે જેનો ઉપયોગ આપણે વર્ષોથી ઉર્જા તરીકે કરીએ છીએ એવા ઉર્જાને આપણે પરંપરાગત ઉર્જા કહેવાય છે. અને આ ઉર્જા આપણને જ્યાંથી પ્રાપ્ત થાય છે મિત્રો એને આપણે પરંપરાગત ઉર્જા સ્ત્રોત તરીકે ઓળખીએ છીએ. આવી ઉર્જાઓ કઈ કઈ છે મિત્રો એ આગળ આપણે ચર્ચા કરવાના છીએ. બીજો સ્ત્રોતનો પ્રકાર અથવા તો બીજો ઉર્જાનો જે પ્રકાર છે મિત્રો એનું નામ છે બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત અથવા તો બિન પરંપરાગત ઉર્જા. તો બિન પરંપરાગત ઉર્જાનો અર્થ શું થાય? તો કે હમણાં જોયું એનો તદ્દન વિરોધી. એટલે કે હાલમાં જ જે ઉર્જાનો ઉપયોગ કરવા અથવા તો કરતા આપણે શરૂ કર્યું છે એવા ઉર્જા અથવા તો એવા ઉર્જાના સ્વરૂપો, એવા ઉર્જાના સ્ત્રોતો કે જેનો આપણે વર્ષોથી ઉપયોગ નહોતા કરતા, તો કે હાલમાં જ આપણે આ ઉર્જાનો ઉપયોગ કરવાનું આપણે શરૂ કર્યું છે અથવા તો હાલમાં જ આપણે આનો ઉપયોગ કરતા થયા છીએ. તો આવી જે ઉર્જા સ્ત્રોત છે, આવા જે ઉર્જાના પ્રકારો છે મિત્રો, એવા ઉર્જાના પ્રકારોને આપણે બિન પરંપરાગત ઉર્જા કહેવાય. પણ આવું આપણે શા માટે કરવું પડ્યું? તો કે એનું મુખ્ય કારણ છે મિત્રો કે પરંપરાગત ઉર્જા સ્ત્રોતોનો તો આપણે વર્ષોથી ઉપયોગ કરતા જ હતા, પરંતુ જેમ દિન પ્રતિદિન વર્ષ દર વર્ષ લોક સંખ્યા વધતી જાય છે, સાથે સાથે જે વિકાસ માટેની જે આંધી દોડ સમગ્ર દુનિયાએ મૂકેલી છે, એના માટે થઈને મિત્રો જે આપણે ઉર્જા ઉત્પન્ન કરીએ છીએ એ ઉર્જા પર્યાપ્ત નથી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, ઇકોનોમિકલી ડેવલપમેન્ટ, ઘણી બધી રીતે મિત્રો આપણે વિકાસ સાધવો છે અને આ વિકાસ સાધવા માટે થઈને ઉર્જાની પુષ્કળ માત્રામાં જરૂર પડે છે. તો જે પરંપરાગત ઉર્જા સ્ત્રોતોથી આપણે ઉર્જા ઉત્પન્ન કરતા હતા તે પરંપરાગત ઉર્જા મિત્રો આના માટે પર્યાપ્ત ન હતી. માટે આપણે શું કર્યું? તો કે એવા વિકલ્પો વિચાર્યા, એવા વિકલ્પ આપણે તૈયાર કર્યા કે જેનો આપણે વર્ષોથી ઉપયોગ નહોતા કરતા પણ હાલમાં જ ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. તો આવા જે ઉર્જા સ્ત્રોતો છે મિત્રો એને આપણે બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતો તરીકે ઓળખીએ છીએ અને આવી ઉર્જાને મિત્રો આપણે બિન પરંપરાગત ઉર્જા તરીકે ઓળખીએ છીએ. તો આવી ઉર્જાઓ કઈ કઈ છે તેના વિશે પણ આપણે માહિતી મેળવશું મિત્રો. ઉર્જાના આપણે પ્રકારોની વાત કરી, પરંપરાગત ઉર્જા અને બિન પરંપરાગત ઉર્જા. તો અહીંયા પરંપરાગત ઉર્જામાં કોણ કોણ આવે? તો કે પહેલું આવે અશ્મિ બળતણ, બીજું આવે તાપ વિદ્યુત ઉર્જા, ત્રીજું આવે જળ વિદ્યુત ઉર્જા, ચોથું આવે જૈવભાર, પાંચમું આવે બાયોગેસ, છઠ્ઠું આવે પવન ઉર્જા. આ જે 6 ઉર્જાના પ્રકારો છે મિત્રો કે જેને આપણે આ વિડીયોની અંદર સમજવાના છે. યસ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો જે આખો મુદ્દો છે આપણો ઉર્જાનો એ આપણે 2 પાર્ટમાં ડિવાઈડ કરેલો છે, જેમાં પાર્ટ 1 એટલે કે આ વિડીયોની અંદર આપણે પરંપરાગત ઉર્જા વિશે સમજવાના છીએ અને પાર્ટ 2 ની અંદર આપણે બિન પરંપરાગત ઉર્જા વિશે સમજવાના છીએ. જે પૂર્ણ થયા બાદ આ મુદ્દામાંથી પૂછાઈ શકે તેવા અગત્યના પ્રશ્નો વિશે પણ આપણે ચર્ચા કરવાની છે એમસીક્યુ ના સ્વરૂપમાં મિત્રો, જે ભાગ 2 ની અંદર આપણને જોવા મળશે. તો ભાગ 1 અત્યારે આપ નિશુલ્ક જોઈ રહ્યા છો, એ જ રીતે મિત્રો ભાગ 2 જે છે એ અમારી જય કેરિયર ઓનલાઈનની એપ્લિકેશનની અંદર તમે ડાઉનલોડ કરી અને એ પણ નિશુલ્ક આપ જોઈ શકો છો. તો બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતો જે છે અથવા તો બિન પરંપરાગત ઉર્જા જે છે એ કઈ કઈ છે? તો કે પહેલું આવે મિત્રો સૌર ઉર્જા, બીજું આવે સમુદ્ર ઉર્જા, ત્રીજું આવે ભૂતાપીય ઉર્જા અને ચોથું આવે આણ્વીય ઉર્જા. આમ આવી જે 4 અલગ અલગ ઉર્જા જે છે કે જેનો વર્ષોથી આપણે ઉપયોગ નહોતા કરતા મિત્રો પણ હાલમાં જ આનો ઉપયોગ કરતા આપણે શીખ્યા છીએ. તો એવી જે ઉર્જા છે એનું નામ છે બિન પરંપરાગત ઉર્જા, જેને આપણે ભાગ 2 ની અંદર સમજશું.
આ ભાગની અંદર આપણે પરંપરાગત ઉર્જા વિશે સમજશું. ચાલો મિત્રો, તો પરંપરાગત ઉર્જા સ્ત્રોતોથી આપણે શરૂ કરીએ છીએ. જ્યાં પહેલો પરંપરાગત ઉર્જાનો મુદ્દો આવે છે એ છે અશ્મિ બળતણ. હવે અશ્મિ બળતણ એટલે શું થાય? તો કે શબ્દને સમજીએ. અશ્મિનો મતલબ થાય અવશેષો. આજથી મિત્રો લાખો વર્ષ પૂર્વે આપણી પૃથ્વી ઉપર થયેલી કુદરતી ઘણી બધી હોનારતો જે છે એ હોનારતોને લીધે વૃક્ષો, પ્રાણીઓ આ બધા જમીનમાં દટાતા ગયા. આ હોનારતો માત્ર જમીન ઉપર જ થઈ તેવું નથી, એ સમુદ્રમાં પણ થઈ હોય. સમુદ્રની અંદર વસતા પ્રાણીઓ જે છે એ ધીરે ધીરે મૃત્યુ પામ્યા બાદ જમીનમાં દટાતા જાય છે, જેના પરિણામે લાખો વર્ષોની પ્રક્રિયા બાદ તેનું બળતણમાં રૂપાંતર થઈ જાય છે. અને આવા અવશેષોમાંથી મળતા બળતણને આપણે અશ્મિ બળતણ તરીકે ઓળખીએ છીએ, જેને ઇંગ્લિશમાં ફોસિલ ફ્યુલ તરીકે ઓળખવામાં આવે. તો આ અશ્મિ બળતણો જે છે એ ક્યાં ક્યાં છે? તો કે એમાં પહેલું અશ્મિ બળતણ જે છે મિત્રો એ છે કોલસા, જે આપણને અશ્મિમાંથી મળે છે. કોલસાના 4 જુદા જુદા પ્રકારો પણ છે મિત્રો. પીટ કોલસો, લિગ્નાઇટ કોલસો, બિટુમિન કોલસો અને એન્થ્રેસાઇટ કોલસો. આવા 4 મુખ્ય પ્રકારો છે કોલસાના. પીટ કોલસો એ સૌથી નિમ્ન કક્ષાનો કોલસો છે, કારણ કે એની અંદર કાર્બનનું પ્રમાણ સૌથી ઓછું છે. લિગ્નાઇટમાં એનાથી વધુ, બિટ્યુમિનમાં એનાથી વધુ અને એન્થ્રેસાઇટની અંદર સૌથી વધુ કાર્બનનું પ્રમાણ છે. તો આમ એન્થ્રેસાઇટ જે છે મિત્રો એ સૌથી ઉચ્ચ કક્ષાનો કોલસો ગણવામાં આવે છે, જ્યારે પીટ કોલસો છે મિત્રો એને સૌથી નિમ્ન કક્ષાનો કોલસો ગણવામાં આવે છે. કોલસાની ઘણી બધી ખાણો આપણા ભારતની અંદર આવેલી છે મિત્રો, જ્યાં મુખ્યત્વે ઝારખંડની અંદર આ ખાણનું પ્રમાણ સૌથી વધારે છે. આપણા ગુજરાતમાં પણ મિત્રો છૂટી છવાઈ કેટલીક ખાણો આપણને જોવા મળે છે, જ્યાંથી ખૂબ જ ઓછી માત્રામાં કોલસા આપણને પ્રાપ્ત થાય છે. અહીંયા બાળકો ખાસ યાદ રાખશું કે આ જે નિમ્ન કક્ષા અને ઉચ્ચ કક્ષાના જે પ્રકારો પાડેલા છે એ એની અંદર રહેલા કાર્બનની ક્ષમતાને આધારે છે. જેમ કાર્બનનું પ્રમાણ વધુ એમ એ કોલસો ગુણવત્તાયુક્ત ગણવામાં આવે છે. જ્યાં એન્થ્રેસાઇટની અંદર 95 થી 97% જેટલો કાર્બન રહેલો છે, એટલે એન્થ્રેસાઇટ મિત્રો સૌથી સારામાં સારી ગુણવત્તાવાળો કોલસો ગણવામાં આવે છે. આ જે છે મિત્રો એ અશ્મિ બળતણની અંદર પહેલો પ્રકાર જોયો આપણે, જેનું નામ છે કોલસા. આગળ એના પછી આપણે વાત કરીએ મિત્રો એના પછીનો જે પ્રકાર આપ જોઈ રહ્યા છો મિત્રો એ છે બળતણ તેલ. આનું બીજું નામ છે મિત્રો ખનિજ તેલ, અને આપણે એને ઓળખીએ છીએ પેટ્રોલિયમના નામથી. આને મિત્રો બ્લેક ગોલ્ડ પણ કહેવામાં આવે છે. આપણે યલો ગોલ્ડ જોયું છે જે રેગ્યુલર જ્વેલરીમાં ઉપયોગમાં આવે, વ્હાઇટ ગોલ્ડ એ ખબર છે આપણને. આ બ્લેક ગોલ્ડ એક્ઝેક્ટલી મિત્રો પેટ્રોલિયમને બ્લેક ગોલ્ડ તરીકે ઓળખવામાં આવે છે. જે આ પ્રાણીઓના અવશેષોમાંથી આ બળતણ તેલ તૈયાર થાય છે, ખનિજ તેલ તૈયાર થાય છે, જેને આપણે પેટ્રોલિયમ કહીએ છીએ. આ પેટ્રોલિયમ જે છે મિત્રો એ ખૂબ જ મોંઘું આવે છે, જેમાંથી ઘણી બધી વસ્તુઓને એમાંથી આપણે નિસ્યંદન કરી વિભાગીય નિસ્યંદન દ્વારા વસ્તુઓને જુદી કરીએ છીએ, જેમ કે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, એન્જિન ઓઇલ, આવી ઘણી બધી પ્રક્રિયકો દ્વારા આપણે આ નિપજો મેળવીએ છીએ પેટ્રોલિયમમાંથી. એટલે પેટ્રોલિયમ જે છે ખૂબ જ અગત્યનું છે, એટલે આપણે એને બ્લેક ગોલ્ડ તરીકે ઓળખીએ છીએ. અને આ પણ આપણને મિત્રો જમીનમાંથી જ પ્રાપ્ત થાય છે. અને આ પેટ્રોલિયમમાંથી મળતી જે પેદાશો છે, નિપજો છે, એનો ઉપયોગ આપણે ઘણી બધી જગ્યાએ ઉર્જાના સ્ત્રોતો તરીકે કરીએ છીએ. પેટ્રોલ, ડીઝલ, કેરોસીન આ બધી વસ્તુઓથી આપણે ખૂબ જાણકાર છે મિત્રો. એના પછી આપણે વાત કરીએ મિત્રો ત્રીજી પ્રોડક્ટ જે છે એનું નામ છે કુદરતી વાયુ, જેને આપણે
સીએનજી તરીકે ઓળખીએ છીએ, કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. એટલે કે આની અંદર ખૂબ જ દબાણ આપી અને આ વાયુને ભરવામાં આવતો હોય છે, એટલા માટેનો શબ્દ વપરાય છે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. આ જે કુદરતી વાયુ જે છે મિત્રો એ ઓછો પ્રદૂષક હોય છે, એટલે જ અત્યારના વાહનોની અંદર સીએનજી વાળા વાહનોનો જે ટ્રેન્ડ છે મિત્રો એ ખૂબ વધી રહ્યો છે. તો આ જે મિત્રો આપણા 3 મુખ્ય અશ્મિ બળતણના પ્રકારો છે, કોલસો, બળતણ તેલ અને કુદરતી વાયુ. આ બધાના ઉપયોગોથી આપણને શું તકલીફ થાય છે? તો કે આ બધા જે છે મિત્રો એ આપણી પાસે મર્યાદિત માત્રામાં છે. આ બધાની મર્યાદિત માત્રા જ આપણી પાસે ઉપલબ્ધ છે, કારણ કે આ અશ્મિ બળતણને બનવા માટે થઈને લાખો વર્ષોની પ્રક્રિયાઓ જતી હોય છે. તો આ મર્યાદિત માત્રામાં હોવાથી એને ખૂટી જવાનો ભય રહેલો છે. એટલા માટે જ તો મિત્રો આજથી 10 વર્ષ પહેલા તમે પેટ્રોલ ડીઝલના ભાવ જોવો અને અત્યારે પેટ્રોલ ડીઝલના ભાવ જોવો, જેમ એની માત્રા ઘટતી જાય છે એમ એનો ભાવ વધતો જાય છે. તો આ જ રીતે એનો પહેલો ગેરફાયદો અથવા તો મર્યાદા કહી શકો મિત્રો કે મર્યાદિત માત્રામાં છે. બીજું કે આ અશ્મિ બળતણના દહન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે, સાથે સાથે કેટલીક વાર કાર્બન મોનોક્સાઇડ વાયુ કે જે સૌથી ઝેરીમાં ઝેરી વાયુ છે. કાર્બન મોનોક્સાઇડ સૌથી ઝેરીમાં ઝેરી વાયુ છે મિત્રો. પ્રશ્ન પૂછાય તો આપણે કહી શકવા જોઈએ કે કાર્બન મોનોક્સાઇડ જે છે સૌથી ઝેરી વાયુ છે. તો આ બંને વાયુઓ પણ પુષ્કળ માત્રામાં એમાંથી નીકળતા હોય છે, જેના લીધે વાયુ પ્રદૂષણ ફેલાય છે. વાયુનું પ્રદૂષણ ફેલાય છે, એટલે કે વાયુ પ્રદૂષણ થઈ શકે મિત્રો, જેના અનુસંધાને આપણને બિલકુલ સહ્ય નથી કે આપણે આનો પુષ્કળ માત્રામાં ઉપયોગ કરીએ. તો આવું ન થાય એના માટે થઈને શું કરવું જોઈએ? તો કે એના માટે થઈને એવા ફિલ્ટરોની શોધ કરવી જોઈએ કે વાહનોમાંથી નીકળતા જે ધુવાળાઓ છે અથવા તો જે જગ્યાએ આ અશ્મિ બળતણનો ઉપયોગ થાય છે ત્યાંથી જે ધુવાળા નીકળે છે ચીમનીમાંથી, એમાં ફિલ્ટર રાખી અને આવા પ્રદૂષક જે વાયુઓ છે કે જે આપણા વાતાવરણને બગાડી શકે છે, વાતાવરણનું પ્રદૂષણિત કરી શકે છે, એ એમાંથી ફિલ્ટર આઉટ થઈ જાય, ગળાઈ જાય અને પછી ધુવાળા મુક્ત થાય. જે આપણા વાહનો છે એની એન્જિનની અંદર એવી તકનીકો આપણે બેસાડીએ, એના એન્જિનની ડિઝાઇનમાં એવા ફેરફારો કરીએ મિત્રો કે જેથી કરીને એની ક્ષમતા વધી શકે. ધારો કે મિત્રો અત્યારે આપણી પાસે 1 લીટર પેટ્રોલ છે, 1 લીટર પેટ્રોલમાં ગાડી 50 કિલોમીટર ચાલે છે. તો જો એના એન્જિનની તકનીકમાં આપણે એવા કોઈ ફેરફારો કરીએ કે 50 ને બદલે 70 કિલોમીટર ચાલે મિત્રો, તો આનાથી બળતણનું દહન જે છે ખૂબ ઓછું થતું જશે. તો આવા કેટલાક ફેરફારો કરી શકીએ છીએ, જેના આધારે અશ્મિ બળતણ જે છે એના ઉપરથી આપણું ભારણ ઘટાડી શકાય છે. તો આમ આપણો પહેલો પ્રકાર હતો મિત્રો એ હતું અશ્મિ બળતણ. તેના પછી આપણે સમજીએ મિત્રો કે અત્યારે તમારા માટે થઈને ખૂબ જ એક ધમાકેદાર ઓફર લઈને આવી રહ્યા છે કે આવનારી જે ફોરેસ્ટની પરીક્ષા છે મિત્રો, ફોરેસ્ટની પરીક્ષા, એના માટે થઈને નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે એક નવા જ પરિરૂપ સાથે આપણે આવી રહ્યા છે 10 ઓનલાઈન મોક ટેસ્ટ સાથે મિત્રો. 10 મોડલ પેપર આપની સમક્ષ અમે આપવાના છીએ, જેની કિંમત 99 રૂપિયા છે, પરંતુ તમને અત્યારે માત્ર ને માત્ર 25 રૂપિયામાં મળે છે. જેના માટે થઈને તમારે કૂપન કોડ અપ્લાય કરવાનો છે ફ્લેટ 25. રિપીટ કરું છું કૂપન કોડ મિત્રો, ફ્લેટ 25, FLAT25, ફ્લેટ 25 રૂપીસ તમે અહીંયા મેળવી શકો છો. આ કોર્સ તમને મોક ટેસ્ટના 10 પેપર અને આવનારી જે પરીક્ષાઓ છે એ કમ્પ્લીટલી ઓનલાઈન છે મિત્રો. તો જો ઓનલાઈન ટેસ્ટની જે પરીક્ષાની તૈયારી કરી હશે તો આવનારી પરીક્ષાની અંદર તમને ખૂબ જ ફાયદો થઈ રહ્યો છે. 10 મોડેલ પેપર માત્ર 25 રૂપિયા. ફોરેસ્ટ માટે સ્પેશિયલ આપણે ઓફર ચાલુ કરેલી છે. સ્પેશિયલ ઓફર આપણે આપીએ છીએ માત્ર ને માત્ર જય કેરિયર ઓનલાઈનની એપ્લિકેશન કે જે તમે ખૂબ જ સરળતાથી પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી શકો છો મિત્રો. તો આજે જ આ મોક ટેસ્ટ ભરવા માટે થઈને એપ્લિકેશન ડાઉનલોડ કરો અને આ મોક ટેસ્ટ તમે માત્ર ને માત્ર 25 રૂપીસમાં આપી શકો છો. એના પછીનો મિત્રો આપણે પરંપરાગત સ્ત્રોત જે છે એમાં આપણે પ્રકાર સમજીએ છીએ તાપ વિદ્યુત મથક. તાપ વિદ્યુત મથક, તાપનો મતલબ થાય અહીંયા ગરમી, એટલે કે ઉષ્મા ઉર્જા.
અને એમાંથી આપણે ઉત્પન્ન કરવાની છે મિત્રો વિદ્યુત ઉર્જા, એટલે કે ઉષ્મા ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. આ તાપ વિદ્યુત મથકનો સિદ્ધાંત છે મિત્રો. ખાસ યાદ રાખજો, તાપ વિદ્યુત મથકનો સિદ્ધાંત કયો છે? તો કે ઉષ્મા ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવું. આ તાપ વિદ્યુત મથકની અંદર શું પ્રક્રિયા થાય છે સમજીએ મિત્રો. એક અગત્યનો અશ્મિ બળતણ એટલે કે કોલસો જે છે મિત્રો, એનું આપણે દહન કરી અને એમાંથી નીકળતી જે બાષ્પ છે એ બાષ્પનો ઉપયોગ આપણે ટર્બાઇન નામનું એક યંત્ર ફેરવવા માટે કરીએ છીએ. અને આ ટર્બાઇન જે છે મિત્રો એ જનરેટરને ફેરવવામાં આપણને મદદરૂપ થાય છે. જેવું જનરેટર ફરશે એટલે આ જનરેટર વિદ્યુત ઉર્જા જનરેટ કરે છે. વિદ્યુત ઉર્જાના ઉત્પાદન સાથે સંકળાયેલી આ પરિસ્થિતિ છે. અત્યારે તમારા ને મારા ઘરે મિત્રો, મોટા ભાગના લોકોના ઘરે જે વિદ્યુત ઉર્જા આવે છે એ વિદ્યુત ઉર્જા તાપ વિદ્યુત મથક દ્વારા જ ઉત્પન્ન કરવામાં આવતી હોય છે. અને તાપ વિદ્યુત મથક દ્વારા જે ઉર્જા ઉત્પન્ન થાય છે એને તાપ વિદ્યુત ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે. આપણા ગુજરાતની અંદર મુન્દ્રા ખાતે આવેલ સૌથી મોટો તાપ વિદ્યુત મથકનો પ્લાન્ટ છે મિત્રો. નાના મોટા પ્લાન્ટ ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ છે, પણ સૌથી મોટો પ્લાન્ટ જે છે મિત્રો એ મુન્દ્રા ખાતે આવેલો છે. તો આ તાપ વિદ્યુત મથકની અંદર અશ્મિ બળતણનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ. અને આ અશ્મિ બળતણ જે છે મિત્રો, આપણને ખ્યાલ છે કે મર્યાદિત માત્રામાં જ ઉપલબ્ધ છે. તો એનો આપણે ખૂબ જ સમજી વિચારીને વિવેકી ઉપયોગ કરવો અગત્યનો છે. સાથે સાથે જ્યારે જ્યારે આનું દહન થશે મિત્રો, ત્યારે પણ વાયુનું પ્રદૂષણ જે છે મિત્રો એ પ્રદૂષણ તો થવાનું જ છે. તો આથી બચવા માટે થઈને સૌથી અગત્યનું છે કે આપણે આના ઉપરની જે ડિપેન્ડન્સી છે, જે આપણી આધારકતા છે ને, એ આપણે ઓછી કરતા જઈએ. અત્યારે ભારતની અંદર પ્રતિ વર્ષ જેટલી ઉર્જાની જરૂરિયાત છે મિત્રો, એનો 60% થી 65% ઉર્જાનો સ્ત્રોત આપણે તાપ વિદ્યુત મથક પાસેથી મેળવીએ છીએ. તો ખૂબ અગત્યનું છે કે આપણે આના ઉપરની જે આપણી ડિપેન્ડન્સી છે ને એ ઓછી કરી શકીએ. એના માટે થઈને જ તો મિત્રો આપણે બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતો તરફ નજર માંડી છે, જેનાથી આપણે આ પરિસ્થિતિને પણ સુલઝાવી શકીએ છીએ. તો બીજો પ્રકાર હતો મિત્રો તાપ વિદ્યુત ઉર્જા, જેનો સિદ્ધાંત ઉષ્મા ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવું. અને એમાંથી પાણી ગરમ કરશું અને આ પાણીના ગરમમાંથી કરશું એટલે એની જે બાષ્પ નીકળશે એ ટર્બાઇનને ફેરવશે. ટર્બાઇન એક ચક્ર જેવી રચના છે. આ ચક્રને તમે ફેરવો મિત્રો એટલે એની સાથે જોડાયેલું જે જનરેટર હોય છે એ જનરેટર ફરશે અને જનરેટર સીધી વિદ્યુત ઉર્જા આપણને ઉત્પન્ન કરીને આપે છે. હવે આ ટર્બાઇન તમે બાષ્પથી ફેરવો, હાથેથી ફેરવો, પગથી ફેરવો, એનાથી કોઈ જ પ્રશ્ન નથી. આપણા માટે તો અગત્યનું છે મિત્રો કે આ ટર્બાઇન ફરે અને ટર્બાઇનથી જનરેટર ફરે. તમે જોયું હશે ઘણી જગ્યાએ મોટા મોટા શોપિંગ મોલની અંદર, સ્કૂલોમાં, બેંકની અંદર, હોસ્પિટલોની અંદર જનરેટર રાખેલા છે. તો આ જનરેટરની અંદર જનરેટરને ફેરવવા માટે ત્યાં આપણે કોઈ એન્જિનનો ઉપયોગ કરીએ છીએ અને એની અંદર બળતણ તરીકે આપણે ડીઝલ વાપરીએ છીએ. તો ત્યાં પણ અલ્ટિમેટલી આપણે ઉપયોગ કરીએ છીએ મિત્રો એ અશ્મિ બળતણનો જ છે. તો આમ તાપ વિદ્યુત મથક દ્વારા આપણે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકીએ છીએ. એટલે તાપ વિદ્યુત મથકનો મુખ્ય સિદ્ધાંત જે છે એ ઉષ્મા ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવું છે. ત્યારબાદ આગળ વધીએ મિત્રો, જળ વિદ્યુત ઉર્જા. નામ ઉપરથી ખ્યાલ આવે બાળકો, જળ એટલે પાણી અને વિદ્યુત ઉર્જા સાથે આપણે સંકળાયેલા છીએ. આ જે જળ વિદ્યુત ઉર્જા છે ને મિત્રો, ત્યાં પાણીની મદદથી આપણે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરીએ છીએ. કેવી રીતે? તો એ સમજીએ. આપણા દેશની અંદર મિત્રો ઘણી બધી મોટી મોટી નદીઓ આવેલી છે. આ નદીઓ ઉપર આપણે ડેમ બાંધી શકીએ છીએ. તમે જોઈ શકો છો કે ડેમ બાંધેલા છે. પાણીનો સંગ્રહ કરીએ છીએ અને જ્યારે આ પાણી સંગ્રહ થઈ જાય મિત્રો મોટી સંખ્યામાં, મોટા પ્રમાણમાં, ત્યારે આ ગેટ ખોલી અને પાણીને આપણે નીચેથી પસાર કરાવી શકીએ છીએ.
જેવું પાણી નીચેથી પસાર થશે એટલે ઊંચાઈ ઉપરથી પાણી નીચે તરફ આવે છે અને એની પાસે ખૂબ જ વધારે ગતિ ઉર્જા રહેલી છે અને આ ગતિ ઉર્જાનો ઉપયોગ આપણે ટર્બાઇનને ફેરવવા માટે કરશું. આ ટર્બાઇન ફરશે એટલે એ જનરેટરને ફેરવશે અને આપણું જે જનરેટર છે મિત્રો એ અહીંયાથી આપણા માટે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરીને આપે છે. તો આમ અહીંયા આનો જે સિદ્ધાંત છે મિત્રો એ આપણે સમજીએ તો પાણીમાં રહેલી સ્થિતિ ઉર્જાનું આપણે વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરીએ છીએ. આ એનો સિદ્ધાંત છે મિત્રો. સ્થિતિ ઉર્જા શા માટે? તો કે પાણીને જ્યારે આપણે ડેમમાં સંગ્રહ કરીને રાખીએ છીએ મિત્રો ત્યારે એની પાસે સ્થિતિ ઉર્જા મહત્તમ હોય છે. આ સ્થિતિ ઉર્જા પછી ગતિ ઉર્જામાં આવે ને ગતિ ઉર્જાનું રૂપાંતર યાંત્રિક ઉર્જા અને વિદ્યુત ઉર્જામાં થાય. પણ આપણે તો પહેલું અને છેલ્લું જ યાદ રાખવાનું છે. તો પાણીમાં સ્થિતિ ઉર્જા હતી એ સ્થિતિ ઉર્જાનું રૂપાંતર છેલ્લે આપણે વિદ્યુત ઉર્જામાં કરી દીધું. માટે જળ વિદ્યુત ઉર્જા જે છે મિત્રો એનો સિદ્ધાંત થશે સ્થિતિ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવું. હવે આ જે ડેમ છે મિત્રો એ ખૂબ ખર્ચાળ પ્રક્રિયા છે. ડેમ બનાવવો કોઈ સરળ બાબત નથી. ઉપરથી એની અંદર વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકાય એવી મશીનરી ફિટ કરવી એ પણ ખૂબ ખર્ચાળ હોય છે. એટલે આનો જે ગેરફાયદો છે મિત્રો એ છે કે ખૂબ ખર્ચાળ પ્રક્રિયા છે. બીજું, જ્યારે મિત્રો આપણે આ ડેમ નાખીએ છીએ બનાવીએ છીએ ત્યારે ત્યાં ખૂબ વધુ માત્રામાં આપણે જમીનનો પણ નાશ કરવો પડતો હોય. આજુબાજુ જંગલો હોય વૃક્ષો હોય તો આપણે એને પણ કાપવા પડે એટલે કે ત્યાંનું નિવસન તંત્ર ખોરવાય છે. તો એની સામે ફાયદા પણ એવા છે મિત્રો કે અહીંયા જળ વિદ્યુત મથકની અંદર કોઈ પણ પ્રકારના આપણે અશ્મિ બળતણનો ઉપયોગ કરતા જ નથી. કોઈ પ્રકારનું અશ્મિ બળતણનો ઉપયોગ કરતા જ નથી. એનો મતલબ કે આ જે આપણી ઉર્જા સ્ત્રોત છે મિત્રો એ ઇકો ફ્રેન્ડલી છે. ઇકો ફ્રેન્ડલી હોવાથી આપણે એમ કહી શકીએ મિત્રો કે આને આપણે કોઈ પ્રકારનું પ્રદૂષણ ફેલાવતા નથી હોતા, જેથી કરીને આ ઉર્જા સ્ત્રોતનો આપણે મહદઅંશે ઉપયોગ કરી શકીએ છીએ. અને આમ જોઈએ પણ ખરા મિત્રો તો આપણી ઉર્જાની જેટલી માંગ છે ને ભારતની અંદર એનો 25% ભાગ આપણે જળ વિદ્યુત ઉર્જાથી ઉત્પન્ન કરીએ છીએ. આખા વર્ષ દરમિયાન ભારતમાં જેટલી ઉર્જાની જરૂરિયાત છે એનો 25% ભાગ આપણે જળ વિદ્યુત ઉર્જાથી ઉત્પન્ન કરીએ છીએ. ગુજરાતમાં પણ મિત્રો સરદાર સરોવર ડેમ જે છે નર્મદા નદી ઉપર બનેલો ત્યાં પણ આવા જળ વિદ્યુત મથકો આવેલા છે. બીજો ઉકાઈ ડેમ જે છે એ ઉકાઈ ડેમ જે છે મિત્રો એ ગુજરાતનો સૌથી મોટો જળ વિદ્યુત મથક છે મિત્રો. ઉકાઈ ડેમ જે છે એ સૌથી મોટું જળ વિદ્યુત મથક છે. યાદ રાખશું, ઉકાઈ ડેમ સૌથી મોટું જળ વિદ્યુત મથક. તો આનો મુખ્ય ફાયદો એ છે મિત્રો કે અહીંયા કોઈ પ્રકારનું પ્રદૂષણ થતું નથી, પર્યાવરણને કોઈ પ્રકારનું નુકસાન થતું નથી અને પર્યાવરણ માટે સારી બાબત છે. ઉપરથી બીજી વસ્તુ એ પણ છે કે જો આ ડેમમાં પાણી ખૂટી જાય તો વરસાદ આવતા ફરીથી પાણી ભરાઈ જશે. એટલે આપણે એમ કહી શકાય કે અખૂટ છે, જેથી કરીને આપણે ભવિષ્યમાં ફરીથી પાણી પ્રાપ્ત કરી શકીએ છીએ. એક વખત પાણી કદાચ ખૂટી પણ ગયું તો મિત્રો પાછું આપણને મળતું હોવાથી આવા ઉર્જા સ્ત્રોતને આપણે પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત તરીકે પણ ગણી શકીએ છીએ. જળ વિદ્યુત મથક એ પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે. એક વખત પાણી ખૂટી જાય એટલે આપણે એને અખૂટ નથી કહેતા ચલો, પણ આપણને ફરીથી પ્રાપ્ત થાય છે એક વખત પાણી ખૂટી ગયા પછી, એટલે આપણે એને પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત તરીકે પણ ગણાવી શકીએ છીએ. તો આ માહિતી હતી મિત્રો જળ વિદ્યુત ઉર્જાની. ત્રીજો પ્રકાર હતો. ત્યારબાદ આપણે સમજીએ મિત્રો ચોથો પ્રકાર જૈવ ભાર. જૈવ ભારનો મતલબ શું થાય? તો કે જે સજીવો છે એ સજીવો દ્વારા ઉત્પન્ન થતા જે પદાર્થો હોય એ પદાર્થોને આપણે જૈવભાર તરીકે ઓળખી શકીએ છીએ. સજીવો દ્વારા ઉત્પન્ન થતા જે પદાર્થો છે એને જૈવભાર કહેવાય. આ જૈવભારનો ઉપયોગ પણ આપણે ઘણીવાર બળતણ તરીકે કરીએ છીએ, જેની અંદર તમે જોઈ શકો છો કે 3 અલગ અલગ જૈવભારના અહીંયા તમે પ્રકાર લખ્યા છે. પેલું છે ચારકોલ. જ્યારે આપણે કોલસાને મર્યાદિત
ગરમ કરીએ છીએ ત્યારે એનું રૂપાંતર મિત્રો ચારકોલમાં થઈ જાય છે. બીજું છે મિત્રો છાણા અને ત્રીજું છે મિત્રો લાકડું. આ ત્રણ જે પ્રકારો છે મિત્રો એ જૈવભારના પ્રકારો છે અને એમાં પણ સૌથી સારામાં સારું શું છે તો કે ચારકોલ જે છે. કેમ તો કે છાણા અને લાકડાની સાપેક્ષે મિત્રો એ વધુ સારી રીતે બળતણની દ્રષ્ટિએ સારું છે, કારણ કે વધુ સારી રીતે દહન પામી શકે છે. સાથે સાથે એમાંથી મુક્ત થતા જે પ્રદૂષકો જે છે એ છાણા અને લાકડાની સાપેક્ષે ઘણા ખરા ઓછા પણ છે મિત્રો. આપણને ખ્યાલ છે કે ભારત પાસે વિશાળ જંગલ છે, મર્યાદિત છે, પૂરતું નથી, પણ વિશાળ જંગલો આવેલા છે. જે જંગલમાંથી લાકડું કાપવાનો વ્યવસાય પણ ખૂબ જૂનો છે. આપણે ઘણી વખત સાંભળ્યું હોય છે હિન્દીની વાર્તાઓની અંદર, એક લકડહારા થા, वो लकड़ियां काट के अपना गुजरान चला रहा था. तो આ જે બાબત છે મિત્રો એ આપણે તરત સ્ટ્રાઇક કરે કે ભારતની અંદર પહેલાના સમયથી જ લાકડું કાપી લાકડા વેચી અને પૈસા કમાવાનો વ્યવસાય ચાલતો હતો. તો આ જે લાકડાનો ઉપયોગ છે મિત્રો એ આપણે બળતણ તરીકે કરતા હતા રસોઈની અંદર. ત્યારબાદ સમય જતા 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 આપણને ખબર છે કે ભારત જે છે એ ખેતી પ્રધાન દેશ છે, એટલે કે ગાયો પણ હશે, પશુઓ પણ હશે. માટે કહી શકાય મિત્રો કે ભારત જે છે એ પશુ પ્રધાન પણ છે, એટલે કે પશુપાલનનો વ્યવસાય પણ ભારતમાં ખૂબ પુષ્કળ અને પ્રચલિત છે. તો જે પ્રાણીઓ દ્વારા જે છાણા આપવામાં આવે છે એ છાણને આપણે લીપી અને છાણા તૈયાર કરી શકાય છે. છાણા એ ભીના હોય એને સૂકવી દઈ અને જે કોરા થઈ જાય એને આપણે છાણા તરીકે ઓળખીએ છીએ. આ છાણાનો ઉપયોગ પણ મિત્રો વર્ષોથી આપણને ખબર છે ઋષિમુનિઓ યજ્ઞકુંડની અંદર કરતા આવે છે. પહેલાના સમયની અંદર તમે મકાનો જોવો તો છાણા થાપીને બનાવેલા હોય, છાણા લીપીને મકાનો બનાવેલા હોય છે. તો આ છાણાનો ઉપયોગ પણ મિત્રો બળતણ તરીકે વર્ષોથી થતો આવે છે. અને ચારકોલ જે છે મિત્રો એનો આપણે એટલે કે કોલસાને મર્યાદિત હવાની હાજરીમાં મર્યાદિત ગરમ કરીએ તો એનું રૂપાંતર જે છે પાવડર ફોર્મમાં થઈ જતું હોય છે, ભૂકો થઈ જતો હોય છે, જેને આપણે ચારકોલ કહીએ છીએ. પણ છાણા અને લાકડાની સાપેક્ષે ચારકોલ જે છે મિત્રો એ ખૂબ જ સારો સ્ત્રોત છે. અહીંયા આપણે કહી શકીએ મિત્રો કે આ બધામાં આપણે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરવા માટેનો ઉપયોગ કરીએ છીએ. આપણો મુખ્ય હેતુ ઉષ્મા ઉર્જા છે, રાંધવા માટેની જે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરવા માટે આપણે પ્રયોગ કરીએ છીએ. પણ આ ઉષ્મા ઉર્જા આવી ક્યાંથી તો કે આ બધામાં રહેલી રાસાયણિક ઉર્જામાંથી. તો એનો મતલબ કે જૈવભાર જે છે એનો સિદ્ધાંત શું થાય તો કે રાસાયણિક ઉર્જાનું રૂપાંતર ઉષ્મા ઉર્જામાં થાય છે. યાદ રાખશું, રાસાયણિક ઉર્જાનું રૂપાંતર ઉષ્મા ઉર્જામાં થાય છે. પરંતુ મિત્રો અહીંયા અશ્મિ બળતણ જેવા જૈવભાર જ છે, તેથી આપણે એમ કહી શકીએ કે જો આનું દહન થશે તો પર્યાવરણ માટે થઈને પ્રદૂષણનું પરિણામ હોઈ શકે છે. પણ હા, જો સમજી વિચારેલી બાબતો હોય તો ચારકોલના ઉપયોગથી આપણે આ પ્રદૂષણનું પ્રમાણ ઘણું ખરું ઘટાડી શકીએ છીએ. લાકડા કાપવા માટે થઈને આપણે વૃક્ષોને કાપીએ છીએ, જે પણ પ્રદૂષણ માટે મુખ્ય બાબત કે જે વિચારવા જેવી છે મિત્રો. તો આમ ચોથો પ્રકાર જે હતો મિત્રો એ હતો આપણો જૈવભાર. નેક્સ્ટ આગળ વધીએ મિત્રો, બાયોગેસ. બાયોગેસ નું બીજું નામ છે મિત્રો ગોબર ગેસ. ગોબર ગેસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુજરાતીમાં એને જૈવ વાયુ તરીકે પણ ઓળખવામાં આવે છે બાયોગેસને. શા માટે આનું આવું નામ રાખેલું છે તો કે જે માનવીય પેદાશો જે છે કે જે નકામી છે, સજીવોમાંથી દૂર થતા જે અગત્યના ઘટકો જે છે કે સજીવ માટે નકામા છે, તો એવા ઘટકોનો ઉપયોગ આપણે અહીંયા કરીએ છીએ અને એના દ્વારા આપણે વાયુ ઉત્પન્ન કરી શકીએ છીએ. કેવા ઘટકો તો કે પ્રાણીના ઉત્સર્ગ પદાર્થો, શાકભાજી કચરો, કોઈ પણ વનસ્પતિ કચરો, આવા કોઈ પણ કચરાને આપણે લઈએ તો આ બધાનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. શેના માટે થઈને? બાયોગેસ ઉત્પન્ન કરવા. આનું નામ ગોબર ગેસ એટલા માટે પાડેલું છે કારણ કે આમાં પશુઓના ગોબરનો છાણનો ઉપયોગ આપણે મહદઅંશે કરતા હોઈએ છીએ. તેથી
આને ગોબર ગેસ તરીકે પણ ઓળખવામાં આવતા હોય છે. આની કાર્યપ્રણાલી શું છે મિત્રો? તો કે જમીનની અંદર એક ખાડો કરવામાં આવે છે. આ ખાડો જે છે એની અંદર આ પ્રક્રિયા થતી હોય છે. બીજો ખાડો જે છે મિત્રો નાનકડો, એને મિશ્રણ ટાંકી કહેવામાં આવે. આ મિશ્રણ ટાંકીની અંદર આપણે શું કરીએ છીએ તો કે આ બધો કચરો આપણે ભેગો કરી થોડુંક પાણી ઉમેરી અને એને સ્લરી બનાવી દઈએ. આ સ્લરી બન્યા પછી આ બધો જ કચરો આ ઊંડી ટાંકીમાં આવી જતો હોય છે, જ્યાં ઓક્સિજનની ગેરહાજરીમાં, હું રિપીટ કરું છું મિત્રો, ઓક્સિજનની ગેરહાજરીમાં આ બધા જ કચરાનું વિઘટન થાય છે. બધા જ કચરાનું વિઘટન થાય છે મિત્રો, જેના પરિણામે તેમાંથી મિથેન વાયુ ઉત્પન્ન થાય. અને આ મિથેન વાયુ જે છે મિત્રો એ પાઇપલાઇન દ્વારા આપણે બહાર લઈ આવી શકીએ છીએ, જેનો ઉપયોગ ડાયરેક્ટ આપણે રસોઈ કામમાં કરી શકીએ છીએ મિત્રો. રસોઈ કામની અંદર આ સીધો મિથેન આપણા માટે ઉપયોગી નીવડી શકે છે. તો અહીંયા કોઈ પણ પ્રકારના અશ્મિ બળતણનો આપણે ઉપયોગ કરતા જ નથી. આપણા ઘરે એલપીજી સિલિન્ડર આવતો હોય મિત્રો, તો એ પણ અશ્મિ બળતણનો જ એક ભાગ છે. પેટ્રોલિયમમાંથી છૂટો પડેલો વાયુ એટલે એલપીજી. પહેલાના સમયની અંદર પ્રાઇમસ ચાલતા કેરોસીનથી, અશ્મિ બળતણનો ભાગ હતો. જોયું આપણે મિત્રો કે ઘણી જગ્યાએ લાકડાનો ઉપયોગ કરતા હતા. પ્રદૂષક જ છે, ભલે અશ્મિ બળતણ નથી પણ પ્રદૂષક તો છે જ આપણા માટે મિત્રો. તો આમ બાકી વધેલું જે વિઘટન થઈ ગયા પછીનો જે કચરો છે મિત્રો, એને તમે અહીંયા એક ટાંકીની અંદરથી બહાર કાઢી શકો છો. અને આ જે કચરો છે એની અંદર નાઇટ્રોજન અને ફોસ્ફરસ જેવા તત્વો જે છે ખૂબ જ પુષ્કળ માત્રામાં હોય. તો આ જે બાકીનો કચરો છે મિત્રો, એનો ઉપયોગ તમે ખેતરમાં ખાતર તરીકે કરી શકો છો. તો આને આપણે કહી શકાય કે કચરાના વ્યવસ્થાપન માટેની જો કોઈ શ્રેષ્ઠ પદ્ધતિ હોય તો એ છે બાયોગેસ પ્લાન્ટ. આ બાયોગેસ પ્લાન્ટ દ્વારા મિત્રો આપણે કચરાનો નિકાલ પણ કરી શકીએ છીએ, ને એવી રીતે કરી શકીએ છીએ કે જ્યાં એના દ્વારા આપણે જરૂરી રસોઈ માટેનો વાયુ પણ ઉત્પન્ન કરી લીધો, અને જે કચરો વધ્યો એ કચરાનો આપણે ખાતર તરીકે ઉપયોગ કરી લઈએ છીએ. બીજી વસ્તુ ખાસ યાદ રાખશું, પ્રશ્ન પૂછાઈ શકે કે બાયોગેસનો મુખ્ય વાયુ કયો છે? બાયોગેસમાં રહેલો મુખ્ય વાયુ તો યાદ રાખશું મિથેન, જેનું અણુસૂત્ર છે CH4. CH4 મિથેનનું અણુસૂત્ર છે. ઘણીવાર પ્રશ્ન સરળ હોય પણ ઓપ્શન એવા આપી દે કે આપણને ખ્યાલ ન આવે. તો CH4 જે છે મિત્રો એ મિથેનનું અણુસૂત્ર છે. સાથે સાથે મિત્રો આનાથી કોઈ પ્રકારનું પ્રદૂષણ ફેલાતું નથી અને આપણા માટે કમ્પ્લીટલી ઇકો ફ્રેન્ડલી ઉર્જા સ્ત્રોત છે. આગળ વધીએ એના પછી જોઈ શકો છો બાયોગેસ પ્લાન્ટની અંદર કેવી વ્યવસ્થાઓ હોય છે. અહીંયા આ જે છે આ વેસ્ટ પાઇપ છે, વેસ્ટ પાઇપને તમે રાખી શકો છો. હ્યુમન વેસ્ટ જે છે એનો પણ તમે અહીંયા ઉપયોગ કરી શકો છો. આ ડાયજેસ્ટર ટેન્ક છે, એટલે કીધું એ પ્રમાણે કે વિઘટન થઈ જશે ઓક્સિજનની ગેરહાજરીમાં. ઓક્સિજનની ગેરહાજરીમાં થતા વિઘટનને મિત્રો આપણે અજારક પ્રક્રિયા કહી શકીએ. અજારક પ્રક્રિયા ઓક્સિજનની ગેરહાજરીમાં થાય તેને. અને જે વાયુ ઉત્પન્ન થશે એને ડાયરેક્ટલી તમે ઘરગથ્થુ ઉપયોગ માટે લઈ શકો છો. અને વધારેલી જે સ્લરી છે મિત્રો એનો ઉપયોગ તમે લઈ શકો છો ખાતર તરીકે, કે જે તમારા ફર્ટિલિટી એડ કરવા માટે થઈને, એટલે કે ફળદ્રુપતા ઉમેરવા માટે થઈને ઉપયોગમાં કરી શકે છે. સામાન્ય નાનકડો પ્રયાસ મિત્રો આપને વધુ સરળતાથી સમજાવવા માટેનો. ત્યારબાદ પાંચમો સ્ત્રોત જે છે મિત્રો, છઠ્ઠો સ્ત્રોત પવન ઉર્જા. આ પવન ઉર્જાનો ઉપયોગ અહીંયા કેવી રીતે આપણે કરીએ છીએ? તો કે આને પરંપરાગત સ્ત્રોત કેમ કીધો છે? તો કે સૌથી અગત્યની વસ્તુ છે મિત્રો કે પવન ઉર્જાનો ઉપયોગ પવન ચક્કી તરીકે ભલે આપણે થોડાક વર્ષોથી જ કરીએ છીએ, પણ પવન ઉર્જાનો ઉપયોગ જે છે મિત્રો આપણે ઘણા વર્ષોથી કરતા આવતા હતા. પવન ઉર્જા વડે આપણે પાણી સિંચવા પણ આ પવન ઉર્જાનો ઉપયોગ કરતા હતા. પણ અહીંયા આપણે જે પવન ઉર્જાની ચર્ચા કરવાની છે મિત્રો, એ પવન ચક્કીના સ્વરૂપે આપણે ચર્ચા કરશું. કે આ પવન ચક્કીના સ્વરૂપે શું ચર્ચા થઈ શકે? તો કે પવન ચક્કી શું છે? તો કે એક મોટા ઊંચા મજબૂત આધાર ઉપર પંખાને ગોઠવવામાં આવે છે. આ પંખા જે છે મિત્રો એ ફરશે એટલે એની સાથે જોડાયેલું ટર્બાઇન પણ ફરે. આની સાથે મિત્રો અંદર ટર્બાઇન ગોઠવેલું છે, એ ટર્બાઇન ફરશે. ટર્બાઇન જે છે મિત્રો એ ત્યાંથી જનરેટરને ફેરવશે, અને જનરેટર જે છે મિત્રો એ ઇલેક્ટ્રિસિટી
આપણને ઉત્પન્ન કરવા માટે થઈને મદદરૂપ થાય છે. તો આનો સિદ્ધાંત શું હોઈ શકે? તો કે સામાન્ય સિદ્ધાંત કે પવન ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવા માટે થઈને આ પવનચક્કી આપણને ઉપયોગી છે. આ જે પવનચક્કી મિત્રો, એક જ પવનચક્કી જે હોય એનામાંથી ઉત્પન્ન થતી ઉર્જા જે છે ને એ ખૂબ જ ઓછી હોય. આપણે એમ ન કહી શકીએ કે એક પવનચક્કી નાખીએ તો આપણે ઘણી બધી ઉર્જા ઉત્પન્ન કરી શકીએ. એટલા માટે થઈને ખૂબ પુષ્કળ અને વધુ જગ્યા જોઈએ જ્યાં એક સાથે ઘણી બધી પવનચક્કીઓ રાખેલી હોય છે. અને આવી જગ્યાને આપણે સામાન્ય રીતે વિન્ડ ફાર્મ તરીકે ઓળખીએ છીએ. વિન્ડ ફાર્મ તરીકે ગુજરાતમાં આવેલું મોટું વિન્ડ ફાર્મ જે છે મિત્રો, એ પણ ફરીથી મુન્દ્રા ખાતે આવેલું છે. જ્યાં રહેલા આ જે પવનચક્કીની ઊંચાઈ જે છે મિત્રો, એ પવનચક્કીની ઊંચાઈ 200 મીટર જેટલી હોય છે. એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી પણ ઊંચું 200 મીટર જેટલી પવનચક્કીની ઊંચાઈ રહેલી હોય છે. તો અહીંયા પણ આપણે જોયું મિત્રો કે આમાં પણ કોઈ પ્રકારના બળતણનું દહન થતું જ નથી. કોઈ પ્રકારની દહનની પ્રક્રિયા ન થતી હોવાથી મિત્રો આપણે કહી શકીએ છીએ કે આ ઉર્જા સ્ત્રોત પણ ઇકો ફ્રેન્ડલી છે, પર્યાવરણ માટે કોઈ પ્રકારનું નુકસાનકારક નથી હોતો. પરંતુ મિત્રો આની પણ કેટલીક મર્યાદાઓ છે. જેમ કે પહેલી મર્યાદા આપણે જોયું કે એક પવનચક્કી દ્વારા ઉત્પન્ન થતી ઉર્જા જે છે એ ખૂબ જ ઓછી હોય છે. બીજું કે આપણે એમ કહીએ કે મારે ત્યાં ખેતરે જગ્યા ખાલી પડી ત્યાં આપણે પવનચક્કી નાખી દઈએ, તો એવું શક્ય નથી મિત્રો, કારણ કે પવનચક્કી નાખવાનો ખર્ચ ખૂબ જ વધારે હોય છે. નેક્સ્ટ બીજું સમજીએ મિત્રો, ગમે ત્યાં પવનચક્કી નથી નાખી શકતા. પવનચક્કી એવી જગ્યાએ નાખવામાં આવે છે મિત્રો કે જ્યાં સતત પવન ફૂંકાતો રહેતો હોવો જોઈએ. એટલે સામાન્ય રીતે દરિયા કિનારાના અથવા તો દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં આ પવનચક્કીઓ આપણને વધુ માત્રામાં જોવા મળે છે, કારણ કે ત્યાં સતત પવન ફૂંકાતો રહેતો હોય છે. બીજી વસ્તુ કે પવનચક્કી દ્વારા ઉર્જા ઉત્પન્ન કરવા માટે થઈને પવનની ગતિ ઓછામાં ઓછી 15 કિલોમીટર પ્રતિ કલાક જેટલી હોવી જોઈએ. 15 કિલોમીટર પ્રતિ કલાક જેટલી ઓછામાં ઓછી પવનની ગતિ હોય મિત્રો, માત્ર ને માત્ર તો જ આપણે અહીંયાથી આ ઉર્જા ઉત્પન્ન કરી શકીએ છીએ. તો આમ પવન ઉર્જા કેવી રીતે આપણે ઉત્પન્ન કરીએ છીએ એની આપણે ચર્ચા કરી. પણ પવનનો દેશ તરીકે મિત્રો ડેનમાર્કને ઓળખવામાં આવે છે. ડેનમાર્કને પવનનો દેશ કહેવામાં આવે છે. એનું કારણ છે મિત્રો કે ડેનમાર્કની અંદર જે સમગ્ર વર્ષ દરમિયાન જે ઉર્જાની જરૂરિયાત છે એમાંથી મોટા ભાગની ઉર્જા જે છે મિત્રો એ ડેનમાર્ક પવનમાંથી ઉત્પન્ન કરે છે, પવન ઉર્જામાંથી. એટલા માટે આપણે એને પવનનો દેશ તરીકે ઓળખીએ છીએ. પરંતુ પ્રથમ ક્રમાંકે એટલે કે વિશ્વમાં જે દેશ સૌથી વધુ ઉર્જા પવનમાંથી ઉત્પન્ન કરે છે એ છે જર્મની. એટલે જર્મની આમાં પ્રથમ સ્થાને આવે છે. સ્વાભાવિક છે કે આપણી ચર્ચા કરશું આપણે. તો ભારત જે છે મિત્રો, ભારતનું સ્થાન અત્યારે 5મા નંબર ઉપર છે. ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળની ધોરણ 10ની 14મા ચેપ્ટરની અંદર મિત્રો આ ઉલ્લેખ કરેલો છે કે ભારતનું સ્થાન આમાં 5મું છે મિત્રો. તો આમ પવન ઉર્જા ક્ષેત્રે ભારત પણ એમાં સારું એવું સ્થાન ધરાવે છે. આવનારા સમયની અંદર પણ નવા નવા વિન્ડ ફાર્મ સ્થપાઈ અને આપણી જે અશ્મિ બળતણ ઉપરનો જે આપણો આધાર છે મિત્રો એ ઓછો કરી શકીએ એના માટેના સતત આપણે પ્રયત્ન સરકાર દ્વારા પણ ચાલુ છે, જેના માટે થઈને સબસિડી પણ આપવામાં આવતી હોય છે. તો આ ચર્ચા હતી મિત્રો પરંપરાગત ઉર્જા સ્ત્રોત વિશે. આવનારા ભાગ 2 ની અંદર આપણે ચર્ચા કરશું બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતો વિશે. પરંતુ મિત્રો એ બિન પરંપરાગત સ્ત્રોતનો ઉર્જાનો વિડીયો મેળવવા માટે થઈને આપે જોવી પડશે મિત્રો અમારા YouTube ચેનલ બાદ આપણી એપ્લિકેશનમાં જઈને આ વિડીયો આપ મેળવી શકશો. તો અમારા એપ્લિકેશનને આજે જ ડાઉનલોડ કરો અને ત્યાંથી ઉર્જા ભાગ 2 નો વિડીયો અવશ્ય નિઃશુલ્ક આપ મેળવી શકશો. ફરી મળીશું મિત્રો, ત્યાં સુધી રજા આપો. અસ્તુ. જય હિન્દ.